ગોંડલ કોલેજ ચોક પાસે હાઇડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગામાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મકર સંક્રાંતિ તહેવાર પર કોલેજ ચોક પાસે હાઇડ્રોજન ગેસના બાટલામાંથી ફુગ્ગા ભરી વેચતા સમયે આ ઘટના બની હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે। ગોંડલ કોલેજ ચોક પાસે હાઇડ્રોજન ગેસ ભરેલ ફુગ્ગામાં આગ લાગી હતી। મકર સંક્રાંતિના તહેવાર પર કોલેજ ચોક પાસે હાઇડ્રોજન ગેસના બાટલામાંથી ફુગ્ગા ભરી વેચતા સમયે આગ લાગી હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગની ઘટનામાં ફુગ્ગાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી। આગની ઘટના બાદ ફુગ્ગા વેચતા લોકો ઘટના સ્થળેથી હાઇડ્રોજન ગેસના બાટલા લઈને ભાગ્યા હતા। ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઘટના પગલે કોલેજ ચોકમાં ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। આગની ઘટના બાદ મામલતદાર તંત્ર સફાળું જાગ્યું હતું અને શહેરમાં જાહેરમાં ઠેર ઠેર હાઇડ્રોજન બાટલા સાથે રાખી ફુગ્ગા વેચતા લોકોને બંધ કરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।